નિવૃત્ત થઈ રહ્યો છું તે અનુસંધાને મારા નિવૃત્તિના પ્રસંગને સારી રીતે સન્માનિત કરવા માટે અત્રે ઉપસ્થિત સ્ટેજ પર શ્રી દેવાણી સાહેબ, દિનેશભાઈ ખટારિયા, કોળિયાદર સાહેબ, મારા પીઆઈ શ્રીઓ, પત્રકાર મિત્રો, કેશોદના આગેવાન શ્રીઓ, કર્મશીલ ગ્રુપ જેમણે ખાસ રેલીને શરૂઆતમાં જ મને કીધું કે અમે તમારું સન્માન કરવાના છીએ અને અગાઉથી જ એમને તૈયારી એમણે શરૂ કરી દીધેલી હતી. હું 22 સપ્ટેમ્બર 22 બીજું નોરતું હતું ત્યારે હું અહીંયા કેશોદમાં એઝ અ ડીવાયએસપી તરીકે ફરજ પર હાજર થયેલો. જેમ અગાઉ દેવાણી સાહેબે કીધું એ જે બી ગઢવી સાહેબની ટ્રાન્સફર હતી અને મારી ફરજ પર હાજર થવાનું હતું. બંનેનું સન્માન થયેલું હતું. સન્માન થયું ત્યારે જ મેં કીધેલું કે આ અલગ પ્રકારનું સન્માન છે કે આટલી મોટી સંખ્યામાં ગઢવી સાહેબ તો ઠીક છે રિટાયર્ડ થઈ રહ્યા છે, ટ્રાન્સફર થઈ રહ્યા હતા, પરંતુ સાથે સાથે મારું જે વેલકમ થયું ત્યારે પણ મારા શબ્દો હતા કે આ જે સન્માન છે એ એક જવાબદારી છે. બરાબર, જેટલું તમે સન્માન તમે સ્વીકારો છો એટલી તમારી સમાજ પ્રત્યે, ગામ પ્રત્યે જવાબદારી વધતી જાય છે. અને મેં એ જ કોશિશ કરી છે કે નિષ્ઠાપૂર્વક હું સારી રીતે જવાબદારી સંભાળી શકું અને એનું સંચાલન કરી શકું. તમામ સંસ્થાઓ, કેશોદની બધી અગ્રણીય સંસ્થાઓ તમામ આવી હતી મારા સન્માનિત કરવા માટે, વેલકમ માટે. એ જ રીતે આજે જ એ બધી સંસ્થાઓ અને આગેવાનશ્રીઓ મને વિદાય માટે પણ આવી ગયેલા છે. એ જ રીતે દેવાણી સાહેબ કીધું મારું અહીંયા કેશોદમાં 3.5 વર્ષમાં ચોથી વખત સન્માન થઈ રહ્યું છે. એક મારું વેલકમ હતું, પ્રેસિડેન્ટ મેડલ મળ્યો ત્યારે સન્માન થયું, એસપી તરીકેનું સન્માન થયું અને એમની જે વાણી ફળી છે કે જનરલી એક જિલ્લામાં બે એસપી નથી હોતા, તેમ છતાં પણ છેલ્લા 1 વર્ષથી પણ સતત એસપી તરીકે કેશોદ ડિવિઝનમાં મેં સંભાળ્યું. ત્યારે મને હતું કે હવે કદાચ મારી ટ્રાન્સફરનું સન્માન થશે, પણ દેવાણી સાહેબે કીધું એમની વાણીમાં લક્ષ્મીજી આવી ગયેલા, સરસ્વતીજી, જેને કારણે એમણે કીધું કે ભાઈ ઠક્કર સાહેબને આપણે અહીંયાથી રિટાયરમેન્ટ આપશું. અને આજરોજ એ જ વય મર્યાદાને કારણે હું નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં તમામ આગેવાનો, સંસ્થાઓ, આગેવાનશ્રીઓ, પત્રકાર મિત્રો, મીડિયા મિત્રો તમામ હાજર છે. એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. શરૂઆતમાં 1993માં પોલીસમાં ભરતી થયો. જેમ આપણા ચૌધરી સાહેબે મારી કુંડળી તો કહી દીધેલી છે કે અગાઉ હું કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝમાં પણ મેં નોકરી કરેલી હતી, આકાશવાણીમાં પણ નોકરી કરેલી હતી. આ ત્રીજી મારી ગવર્મેન્ટ જોબ હતી. પણ સતત એક પોલીસ ખાતામાં હાજર થયા, ભરતી થયા ત્યારથી એક નિષ્ઠાપૂર્વકને આપણે ફરજ બજાવી છે. પોલીસનું મોરલ હંમેશા ઊંચું રહે એ રીતની આપણે ફરજ બજાવી છે. એ જ રીતે પોલીસ ક્યાં ખોટું ન કરે એની પણ તકેદારી રાખી છે. અને મુખ્ય હેતુ પોલીસનો છે કે લોકોની સેવા કરવાનો. અને જ્યારે તમે કોઈ પણ ખુરશી ઉપર બેઠા હો ત્યારે તમારા માટે તમામ સમાજ એક સરખા છે અને કોઈ પણ સમાજને અન્યાય ન થાય. કોઈ પણ ફરિયાદી આપણી પાસે આવ્યો હોય, આપણે જાણીએ છીએ કે પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનું કોઈ પણ વ્યક્તિ પસંદ નથી કરતો. એ જ્યારે ગળા સુધી આવી જાય અને હવે એમ થાય કે મારી પાસે મને ક્યાં ન્યાય નહીં મળે ત્યારે પોલીસ પાસે ફરિયાદ કરવા આવતું હશે. એટલે અમે એ પણ ખાસ ધ્યાન રાખ્યું છે પણ કોઈ પણ ફરિયાદીને અસંતોષ ન થાય. ઠીક છે, અમુક 1-2% એવા ફરિયાદી હોય કે આપણે જાણીએ કે પોલીસ પાસે ખોટું કરવાની અપેક્ષા રાખતા હોય તો એને આપણે એમના ફાવા નથી દીધા, એ પણ હકીકત છે. પરંતુ જેટલા ફરિયાદીઓ આવ્યા છે એને આપણે પૂરેપૂરું સંતોષ આપવાની કોશિશ કરેલી છે. એ જ રીતે મેં ટોટલ મારી 32.5 વર્ષ જેવી નોકરી છે, એમાં એ જ મેં સિદ્ધાંત રાખેલો હતો કે કોઈ પણ ફરિયાદી આવે તો પહેલાં તો એને તમે સંતોષ આપો, સારી રીતે સાંભળો, જેથી કરીને એમનું અડધું દુઃખ હળવું થઈ જાય. અને ખાસ તો એમને પોલીસ વિભાગ ઉપર વિશ્વાસ બેસે કે અહીંયા હું આવ્યો છું તો એક સારી જગ્યાએ અને સાચી જગ્યાએ આવ્યો છું જેને મને ન્યાય મળશે. ઠીક છે, ન્યાય આપવાનું કામ નામદાર કોર્ટનું છે, પરંતુ આપણે એમને ન્યાય મળે એટલે સુધીનું આપણે ઇન્વેસ્ટિગેશન તો એટલું કરી શકીએ છીએ કે જેથી કરીને એમને નામદાર કોર્ટ એને ન્યાય આપવામાં મદદ કરી શકે અને સફળ થઈ શકે. તો પોલીસ વિભાગ દ્વારા મારી ટીમ, કેશોદ ડિવિઝનની ટીમ પણ એટલા અધિકારીઓ સારા હતા. અમારા જિલ્લાના એસપીશ્રીઓ જેટલા ત્રીજા એસપીશ્રી આવ્યા, તમામ એસપીશ્રીઓ પણ બહુ સારી રીતે કામગીરી કરી, સારું માર્ગદર્શન આપ્યું. અમારે રેન્જ આઈજી હાલમાં ડીઆઈજી છે, એમની સાથે પણ અગાઉ મેં એઝ એ ડીવાયએસપી તરીકે ફરજ બજાવેલી હતી. તેઓ પણ મારા બધા જાણીતા અધિકારીઓ જ હતા. પરંતુ અધિકારીઓ સાથેનું લાયઝનિંગ પણ એટલું સારું હતું અને પ્લસ જે પણ હોત આપણે ટ્રાન્સપરન્સી હતી. અધિકારીને જે છે સ્પષ્ટ હકીકત જણાવવાની, આ રીતે સરસ બનાવ બનેલો છે, આ રીતનું અમે કામ કરીએ છીએ.
અથવા એમના તરફથી કાંઈ માર્ગદર્શન મળે તો ભાઈ આપણે આ રીતે નહીં પણ આમાં આપણે આ રીતે કરવાનું થશે, તો આપણે એ રીતે પણ ફરિયાદીને સંતોષ થાય એ રીતે આપણે સારી રીતે કામગીરી કરી છે. રીતે કેશોદના આપણા પત્રકાર મિત્રોને પણ ખ્યાલ છે કે ક્યારે પણ બાઇટ માટે ક્યારે ના નથી પાડી, બરાબર. અને એક બાઇટ આપવી એક સામાન્ય વાત છે, જે બનાવ બન્યો છે એ તમારે કહેવાનું છે. અને મેં ક્યારે પૂરી કોશિશ કરી છે કે પત્રકાર મિત્રોને પૂરેપૂરો સંતોષ મળે. એ રીતે ગામના તમામ આગેવાનોને નાની મોટી મુશ્કેલી હોય તો બે ધડક એમને મારી ચેમ્બરમાં આવવાને માટે મેં ખુલ્લું હાજર છું, ત્યારે પણ કીધેલું હતું. આજ દિવસ સુધી મેં નિભાવેલું છે અને મને એનો સંતોષ છે. કારણ કે તમે ફરજ બજાવો છો, પણ તમે જો ઉત્સાહથી અને સારી રીતે તમે ફરજ બજાવો તો એનો તમને કામ કરવાનો સંતોષ મળશે. તો મારે 32 વર્ષ ઉપરાંતની નોકરીમાં મેં સૌથી વધારે હું કમાણું છું તો સંતોષ ને લોકોની લાગણી જે આજે દેખાઈ રહી છે. અને આજે પણ જે મને સન્માનિત કરવામાં આવ્યો, તમે મોટી સંખ્યામાં હાજર રહ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય ભારત.